દેશની જે હાઈ પ્રોફાઇલ સીટ છે એમાં ઉત્તર પ્રદેશની એક નગીના સીટ એવી છે કે જેની ઘણી બધી ચર્ચા ચાલે છે અને ઘણા બધા લોકોની આ બેઠક ઉપર નજર પણ છે। નમસ્કાર દર્શક મિત્રો, દેશની જે હાઈ પ્રોફાઇલ સીટ છે એમાં ઉત્તર પ્રદેશની એક નગીના સીટ એવી છે કે જેની ઘણી બધી ચર્ચા ચાલે છે અને ઘણા બધા લોકોની આ બેઠક ઉપર નજર પણ છે, કારણ કે આ બેઠક ઉપર ચંદ્રશેખર આઝાદ કે જેઓ ભીમ આર્મીના નેતા છે એ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે અને દલિત સમાજના નેતા છે। એટલે આ બેઠક ઉપર શું થાય છે એ બધાની ચર્ચા કાયમ માટે રહે છે। તો આ બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની નગીના સીટ 19 એપ્રિલે આ બેઠક ઉપર મતદાન થઈ ગયું છે અને ચંદ્રશેખર આઝાદ રાવણ એમને પહેલાં આ નામથી લોકો ઓળખતા હતા, ચંદ્રશેખર આઝાદ રાવણ, પરંતુ એ પછી એમણે એમનું નામ પાછળથી રાવણ હટાવી નાખ્યું અને અત્યારે ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાય છે। અને ભીમ આર્મી એક સંગઠન છે કે જે દલિત સમાજ માટે કામ કરે છે, એ સમાજના ચંદ્રશેખર આઝાદ નેતા છે અને એમણે આઝાદ સમાજ પાર્ટી બનાવેલી છે અને આઝાદ સમાજ પાર્ટી તરફથી ચંદ્રશેખર આઝાદ નગીના સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે છે ભારતીય જનતા પાર્ટીના ઓમ કુમાર। એ ઉપરાંત દલિત નેતા સમાજવાદી પાર્ટીએ નિવૃત્ત જજ મનોજ કુમારને મેદાનમાં ઉતારેલા છે અને બસપાએ સુરેન્દ્ર પાલને ચંદ્રશેખર આઝાદની સામે મેદાનમાં ઉતારેલા છે। પરંતુ ઉત્તર પ્રદેશની આ નગીના સીટ ઉપર એવું કહેવાય છે કે દલિત સમાજના લોકો ચંદ્રશેખર આઝાદ રાવણને વધારે પસંદ કરે છે, કારણ કે એમણે દલિત સમાજ માટે ઘણી બધી લડતો આપેલી છે। હમણાં થોડા સમય પહેલાં જેલમાં પણ હતા અને એક મોટું આંદોલન થયું હતું, એમાં એમને જવાબદાર ગણીને ભાજપે એમને સળિયા પાછળ ધકેલી દીધા હતા। હવે આ જે બેઠક છે એમાં ટોટલ 16 લાખ મતદારો છે અને એમાંથી 43% જેટલી વસ્તી મુસ્લિમની છે અને 21% દલિત સમુદાય છે અને બાકીના જે છે એ અન્ય સમાજના લોકો છે। હવે આ ચંદ્રશેખર આઝાદ છે એ પોતે વકીલ છે, પરંતુ અત્યારે એમણે દલિત આઇકોન તરીકેની પોતાની એક જગ્યા બનાવેલી છે। આમ તો ચંદ્રશેખર આઝાદ માયાવતીની સાથે હતા બસપામાં, પરંતુ બસપામાંથી એમને જ્યારે કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એમણે પોતે જાતે લડવાનું શરૂ કર્યું અને આઝાદ સમાજ પાર્ટી એમણે બનાવી। હવે આ જે નગીના છે એ ઉત્તર પ્રદેશની જે ટોટલ 17% અનામત લોકસભા છે બેઠકો, એમાંની આ એક છે અને 2009ની અંદર આ નગીના સીટ બની હતી। સૌથી મહત્ત્વની વાત એ છે કે 1989માં આ જ્યારે નગીના સીટનું નામ જુદું હતું ત્યારે આ બેઠક ઉપરથી બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી આ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા અને 2014ની અંદર ભાજપના યશવંત સિન્હા આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અને 2019ની અંદર બહુજન સમાજ પાર્ટીના ગિરીશચંદ્ર આ બેઠક ઉપરથી જીતેલા। ભીમ આર્મીના આ ચંદ્રશેખર આઝાદની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે સૌથી વધારે ચર્ચામાં આવ્યા અને લોકોને ખબર પડી કે આ એક દલિત સમાજના મોટા નેતા છે અને ઉત્તર પ્રદેશની અંદર દલિત સમાજ માયાવતી પછી ચંદ્રશેખર આઝાદને વધારે માને છે, કારણ કે એમનું માનવું એમ છે કે આ એક એવા નેતા જે છે કે જે ખરેખર દલિત સમાજ માટે કામ કરે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।